સાથે જોડાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપ્યો। કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે। એવામાં રીવાબા જાડેજાના ઘરમાં પણ જાણે રાજકીય ગરમાવો જોવા મળ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બંને નણંદ ભાભી અલગ અલગ પાર્ટીમાં છે અને બંને અલગ અલગ પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે। એવામાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં રીવાબા જાડેજાએ નણંદબાને શુભેચ્છા પાઠવી છે। સામે નણંદબાએ શુભેચ્છાનો સ્વીકાર કરીને આકરા પ્રહાર કર્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રીવાબા જાડેજા જામનગરમાં ભાજપનો પ્રચાર કરી રહ્યા હતા। આ દરમિયાન તેમને પરિવાર વિશે કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો। તે દરમિયાન તેમણે પોતાના નણંદ નૈનાબા જે કોંગ્રેસ પાર્ટીમાં છે તેમને શુભેચ્છા પાઠવી હતી અને બાદમાં એવું કહ્યું કે જીતશે તો ભાજપ જ। આ આખી ઘટના સામે આવ્યા બાદ નૈનાબા જાડેજા જે છે તેમની પ્રતિક્રિયા સામે આવી છે। નૈનાબા જાડેજાએ કહ્યું કે જે પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે એ તમામની શુભેચ્છાનો હું આભાર માનું છું, પરંતુ જે પ્રમાણે ભાજપની કામગીરી છે તેનાથી લોકો કંટાળી ગયા છે। કોઈ જામનગરમાં જોવા પણ આવતું નથી, એટલે લોકો ત્રસ્ત છે અને જે ખોટો અહંકાર છે એ અહંકાર ચૂંટણીમાં ભાંગશે। આખી ઘટના શું છે, રીવાબા જાડેજાએ શું કહ્યું અને બાદમાં નૈનાબાએ શું જવાબ આપ્યો તે સાંભળીએ। રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જોડાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં। કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે, કારણ કે કોંગ્રેસ ખાલી અધ્ધરતલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે। કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે। એટલું જ સત્ય હોય અને એટલું જ તમે કામ કર્યું હોય તો કેમ તમારે તમારા વિસ્તારમાં દરેક વોર્ડમાં ઉમેદવાર બદલાવાની જરૂર પડી? તમને ખબર જ છે, ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતના ખબર છે કે અમારા જે જૂના કોર્પોરેટરો હતા જેમણે સત્તા ભોગવી છે એમણે કાંઈ કામ કર્યું નથી, કોઈ દિવસ વિસ્તારમાં ગયા નથી, કોઈ દિવસ લોકોના પ્રશ્નોને વાચા નથી આપી। એટલા માટે તો તમે આટલા બધા ઉમેદવારોને બદલાવાની જરૂર પડી। અને જો ખરેખર તમે કામ કર્યું જ હોત તો તમારે ઘરમાં બેસીને ખાલી મત જ ગણવાના હતા, પણ એ તમે નથી કરી શક્યા, કારણ કે તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે। કોઈ દિવસ લોકો સુધી નથી પહોંચ્યા, લોકોની વ્યથા નથી સાંભળી। એટલા માટે શુભેચ્છા છે તો મને ઘણા બધા પાઠવે છે અને મારો સમાજ પણ અમારી સાથે છે, એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ખાસ તો માં ભગવતીના આશીર્વાદ અમારી સાથે છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી જે મહેનત છે એ રંગ લઈ આવશે। અમે જે લોકો સુધી પહોંચ્યા છીએ, એમના ઘર સુધી પહોંચ્યા છીએ, એમના પ્રશ્નોને વાચા આપી છે, એ અમારા માટે ખૂબ મહત્વનું છે અને અમારા વિજય માટેનું કારણ પણ એ જ હશે। જો આપને કોઈ શુભેચ્છા પાઠવે, ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય, એનો આભાર માનવો જ જોઈએ। એટલે મારા જેટલા શુભચિંતકો છે એમણે જે પણ કોઈ માધ્યમથી મને શુભેચ્છા પાઠવી એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ મને શુભેચ્છા પાઠવે તો હું એમનો આભાર વ્યક્ત કરું છું। એ ઓવર કોન્ફિડન્સ છે। અચ્છા, તો એવું હોઈ શકે ને કે હવે લોકો એક્સેપ્ટ કરે છે કે અમે ઈવીએમ માં સેટિંગ કરશું, એનો મતલબ એ થયો ને કે તમને કેમ આટલો કોન્ફિડન્સ છે, આટલો જુવાડ છે? લોકો તમારા જે ઉમેદવારો છે એમને ધૂતકારે છે, એમને જૂતાનો હાર પહેરાવે છે, છતાં પણ તમે આટલા કોન્ફિડન્સ થી કહો છો, એનો મતલબ એમ થાય ને કે હવે તો તમે કંઈક સેટિંગ કરશો જ। એનો મતલબ એ જ થયો ને, કારણ કે તમે કોઈ ક્યાંય વિસ્તારમાં તો ગયા નથી, કોઈ કોર્પોરેટરને લોકો જનતા ઓળખતી નથી। 18 વોર્ડમાંથી એક પણ જે જૂના કોર્પોરેટરો રહી ચૂક્યા છે એમને કોઈ પણ લોકો ઓળખતા નથી કે અમારા કોર્પોરેટરો કોણ હતા। એટલે આવા ખોટા કોન્ફિડન્સ અને તમારી બોખલાહટ દર્શાવે છે। અહીં તમે બંને નણંદ ભાભી જે જામનગરના ધારાસભ્ય છે રીવાબા જાડેજા અને તેમના નણંદ બા નૈનાબા જાડેજા બંનેનો
પ્રતિક્રિયાઓ સાંભળી હવે આ પ્રતિક્રિયા જે સામે આવી છે તેમાં લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે માહોલ છે તે તેમના ઘર પરિવારમાં પણ જોવા મળશે. એટલે કે જે ભાભી અને નણંદ અલગ અલગ પાર્ટીમાં કામ કરી રહ્યા છે, બંને પાર્ટીના જે અલગ અલગ વિચારધારા છે, વિચારધારાને કારણે ક્યાંક ને ક્યાંક ઘરમાં ડખા થાય છે કે કેમ તે જોવું રહ્યું. જોકે હાલ જે રીવાબાએ શુભેચ્છા પાઠવી છે, નૈનાબાએ પણ એ શુભેચ્છાનો સ્વીકાર કર્યો છે, પરંતુ બંનેએ પાછું આડકતરી રીતે એકબીજાની પાર્ટી અને તેમના ઉપર પ્રહાર પણ કર્યા છે. હવે આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? જે નણંદ ભાભીના સંબંધો છે તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.